ભુજ ખાવડા રોડ પર આવેલા રુદ્રાણી ડેમ કેનાલ જર્જરિત હોવાની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામ કરવામાં આવતું નથી। ત્યારે હરવા ફરવા આવતા લોકો માટે અકસ્માત જો ન બને તે માટે તંત્રએ તાત્કાલિક યોગ્ય કરવું જરૂરી બની ગયું છે। આ અંગે લોરિયા ખાતે રહેતા દિનેશ ભાનુશાલીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રુદ્રમાતા ડેમની હાલત બહુ જ ખરાબ છે। રજૂઆતો કરવા છતાં પણ આ ડેમનું સમારકામ કરવા તંત્ર આવતું નથી, તો આ ડેમ વિસ્તારમાં સાફ સફાઈનો પણ અભાવ છે। અંદાજે 4 થી 5 હજાર ખેડૂતોનો ડેમ છે। જો આ ડેમની તાત્કાલિક મરામત કરવામાં આવે તો ખેડૂતો અને સરકાર બંનેને ફાયદો થાય તેમ છે। તો હાલમાં ડેમની હાલત જર્જરિત છે, જેને લઈને ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। સિંચાઈ માટે પાણીનો બગાડ થાય છે। જો ડેમની સંભાળ લેવામાં નહીં આવે તો ઉનાળામાં ભૂસ્તર અને પીવાના પાણીની તકલીફ પડી શકે છે, તેવું ઉમેર્યું હતું। રુદ્રમાતા ડેમ તમને આવ્યા છો, પરિસ્થિતિ જોવો છો કે બહુ ધરની હાલત બહુ ખરાબ છે, રિપેર થતો નથી। અમે સરકારને તંત્રને રજૂઆત કરી છે, હજી સુધી મંડળી દ્વારા રજૂઆત કરી છે, છતાં કોઈ રિપેર કરવા માટે આવતો નથી। કારણ કે આ બધું તમે અત્યારે જોઈ શકો છો, ડેમ ઉપર બહુ ખરાબ હાલત છે। અહીંયા બીજો એક ટુરિઝમ વિસ્તાર છે કે છોકરાઓ પણ આવે છે અહીંયા જોવા માટે, પણ આ બધું કોઈ સાફ સફાઈ કોઈ જાતનું છે જ નહીં। બીજી કે અમારો અંદાજિત 4 થી 5 હજાર ખેડૂતનો ડેમ છે, તો એની કેનાલ જુઓ તો એ પણ જર્જરિત છે। તો અત્યારે અમે સરકારશ્રી અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ જલ્દીમાં જલ્દી એનું રિપેરિંગ કામ સમારકામ કરી આપે, કારણ કે ભવિષ્યમાં ખેડૂતોને ફાયદો થાય